ઇન્ટરપ્ટ આપણે અહીં જોઈ શકીએ છીએ કે કેવી પરિસ્થિતિ છે। જુઓ કે આ દુકાનવાળા કે જેમને જેટલી બી આ આખું દુકાન જેટલી દુકાનોનો વિસ્તાર છે જ્યાં બધાને જે નુકસાન થાય બધા પોતાનું સામાન છે એ સામાન એ વ્યવસ્થિત કરી રહ્યા છે। અત્યારે તમે આપ જોઈ શકો છો આ જુઓ ગંદકી કેટલી ફેલાણી છે ને ભયંકર રોગચાળો ફેલાવાની પણ શક્યતા અહીંયા રહેલી છે। જ્યાં ત્યાં એટલી વાસ મારે છે, એટલી ગંદકી છે, માસ્ક પણ ખૂટી ગયેલ છે। અહીંયા લોકો પોતાની ઇકોનોમિક કન્ડિશન જેના ઉપર નિર્ભર હતી એવી દુકાનો સાફ સફાઈ કરી રહ્યા છે। આપ જોઈ શકો છો લાઈવ જુઓ આ બધો સામાન એમનો ઘર જેટલી દુકાનની અંદર હતો બધો સડી ગયો છે, બહાર મૂકવામાં આવેલો છે અને સાફ સફાઈ દુકાનની સમારકામ ચાલુ છે। લાખો અને મને તો કરોડોનું નુકસાન લાગે છે। હવે પાકો આંકડો આવે ત્યારે ખ્યાલ આવે। આપ જોઈ શકો છો કે વરસાદના પાણીથી સાફ સફાઈ કરી રહ્યા છે સામાનની। એમ દુકાન બેન તમને કેટલું નુકસાન થયેલું છે? બેન કેટલું બધું ગયું છે એમ? તમારા જોડે અત્યારે કોઈ આવ્યું હતું કેવા કશું આવેલું નથી કોઈ? જી આભાર હો બેન। આપ જોઈ શકો છો કે મેઇન વિસ્તાર છે આ નગરપાલિકાનો ધાનેરાનો। અહીંયા જુઓ રેફરલ હોસ્પિટલ પણ સામે જ છે। અહીંયા કોઈ તકેદારીના પગલાં રૂપે અમને તો અત્યાર સુધી જણાયું નથી કે કોઈએ લીધેલું હોય। જ્યાં ને ત્યાં વાસ, ગંદકી, પાણી, બીજું કશું દેખાઈ નથી રહ્યું અને જાતે લોકો એકબીજાના સહકારથી કામ કરી રહ્યા છે। આ તમે જુઓ કે કેટલું ભયંકર પરિસ્થિતિ હશે વરસાદની અને વાવાઝોડાની કે આખું આ તણાઈને આવેલું છે। જે ઘાસચારાનું સંકુલ છે આખું તણાઈ અને અહીંયા રોડ ઉપર આવી અને પડ્યું છે। આપ જોઈ શકો છો કે કેટલી ભયંકર પરિસ્થિતિ સર્જાણી છે। અહીંયા પૂરી દુકાનો ડૂબમાં હતી। લોકોના કહેવા પ્રમાણે પૂરેપૂરી દુકાનો અહીંયા ડૂબમાં હતી અને એ વખતે તો એટલી પરિસ્થિતિ ભયંકર હતી કોઈને કહી પણ ના શકાય, સહી પણ ના શકાય એવી પરિસ્થિતિમાં આ લોકોની કેવી સિચ્યુએશન હશે આપ સમજી શકો છો। આ ધોબલો પણ અહીંયા એમ કહે છે કે ઉપરની ખાલી સ્ટ્રીટ લાઇટ જ દેખાતી હતી, એટલું પાણી હતું અહીંયા। સામે અહીંયા રેફરલ હોસ્પિટલ છે। હવે રેફરલ હોસ્પિટલની આગળ આપ જોઈ શકો છો કેટલી ગંદકીના ઢગ છે। ચાલો આપને હું બતાવું છું। અહીંયા જુઓ વિસ્તાર આ ધાબલા વીજ લાઇનના ધાબલા અહીંયા કોઈ સમારકામ આ મેઇન વિસ્તાર છે નગરપાલિકા અને રેફરલ હોસ્પિટલનો મેઇન વિસ્તાર છે ત્યાં હજી સુધી કોઈ આવેલ નથી। આપ જોઈ શકો છો હવે આ રેફરલ હોસ્પિટલની આપ જુઓ ગંદકીથી ભરેલી ટ્રોલીઓ, લોકો પોતપોતાની ટ્રોલીઓ ભરી અને ગંદકી એટલું આ બધું રાયડો અને બધું છે। આપ જોઈ શકો આ રેફરલ હોસ્પિટલની બહાર કેટલી ગંદકી છે આપ જુઓ। આપને આ ગંદકીથી વાકેફ કરીશું। જ્યાં રોગચાળો ભયંકર ફાટવાની અહીંયા પરિસ્થિતિ શક્યતાઓ રહેલી છે, વાસ મારી રહ્યું છે બહુ અને તંત્રને અમે તાકીદ કરીએ છીએ, રિક્વેસ્ટ કરીએ છીએ, નમ્ર અરજ કરીએ છીએ કે બને ત્યાં સુધી અહીંયા સાફ સફાઈનું કામ જલ્દીથી કરવામાં આવે। તમારે કંઈ કહેવું બકા? ક્યાંથી આવો આપો ક્યાં કામના છો? કેવું છે તમારે ત્યાં પરિસ્થિતિ? ખૂબ આવ્યું નુકસાન છે? નુકસાન સારું। આ માર્કેટયાર્ડ સામેનો ભાગ છે? આ માર્કેટયાર્ડ સામેનો ભાગ છે, આપણે જોઈ શકીએ છીએ। અને આ જે વિસ્તાર છે અહીંયા માલ સામાન છેક આ રોડ ઉપર તણાઈને આવેલો છે। રાયડાના દાણા અને અલગ અલગ વસ્તુ આપણે જોઈ શકીએ છીએ। આપણને ત્યાં રસ્તાથી પણ આપણે વાકેફ કરીએ જેથી આપણને ખ્યાલ આવે કે ખરેખર પરિસ્થિતિ શું છે। અહીંયા 7 દિવસ થઈ ગયા લોકો કહેવા પ્રમાણે પણ હજી સુધી કંઈ અહીંયા હેલ્પ ઓપરેશન જેવું અમને પર્સનલી દેખાઈ નથી રહ્યું। લોકો જ્યાં ત્યાં નુકસાન થયેલી વસ્તુઓને સગે વગે કરી રહ્યા છે। જ્યાં જુઓ એ ગંદકી જુઓ આપ આ દુકાનોની આગળની પરિસ્થિતિ, દુકાન આગળની જુઓ કેટલી ભયંકર રોગચાળો ફાટી નીકળે એવી શક્યતાઓ અહીંયા રહેલી છે। તમે જુઓ કેટલી ગંદકી છે અને વાસ તો અસહ્ય છે। આપના સુધી તો વાસ નહીં આવી શકે સોશિયલ મીડિયાના કારણે, પણ અમને જે અહીંયા સહન કરી રહ્યા છે વાસ એ આપ સમજી શકો છો અમારા કયા પ્રમાણે। આ જુઓ તમે આપ જોઈ શકો છો કે માસ્ક પહેરીને બેઠેલા છે। જુઓ માસ્ક પહેરીમાં ગાડીમાં જાય છે બધા। આ માર્કેટયાર્ડ સામેનો ભાગ છે આપ જોઈ રહ્યા છો।
કરોડો રૂપિયાનું નુકસાન ગયું છે, માલ બગડી અને બહાર પણ આવી ગયેલો છે, રોડ ઉપર છે, ગંદકી પણ ખૂબ છે. ક્યારે બેઠું થશે એ તો હજી કંઈ ખબર પડે એમ નથી, પરંતુ સરકારી તંત્ર હજી સુધી ક્યાંય દેખાતું નથી. આપ જોઈ રહ્યા છો અડધો કલાક દરમિયાન આ રસ્તા ઉપર આપે કોઈ સરકારી તંત્ર લાઈવમાં પણ જોવા નથી મળી રહ્યું. આપ ધાનેરાથી આ લાઈવ જોઈ રહ્યા છો. ભયંકર તારાજી થઈ છે. એક એક માલ સુધી પાણી અહીંયા પૂરજોશમાં ચાલ્યું છે. સેવાકીય સંસ્થાઓને પણ અત્યારે વિનંતી કરીએ છીએ કે તે આ ગંદકી સાફ કરવા માટેનું પહેલું અભિયાન જો કરવામાં આવે તો અહીંયા જો રોગચાળો થવાની દહેશત છે તેને મિટાવી શકીશું. અને સરકારી તંત્રને પણ ખાસ વિનંતી કરીએ છીએ જો આના સામે પગલાં નહીં લીધા તો 100% મોટા પ્રમાણમાં રોગચાળો ફાટે તેવી શક્યતા રહેલી છે. આપ લાઈવ જોઈ રહ્યા છો જે માર્કેટ યાર્ડ અહીંયા સામે અહીંથી 500 મીટર દૂર છે, તો 500 મીટર દૂરથી પણ માલ બધો તણાઈ અને આ રોડ ઉપર આવેલો છે. અહીંયા આપ નીચે પણ જોઈ રહ્યા છો. અહીંથી માલ લગભગ 1 કિલોમીટર સુધી માર્કેટ યાર્ડમાંથી બહાર ખેંચાઈને માલ ગયો છે અને એ માલના કારણે ખૂબ મોટા પ્રમાણમાં રોગચાળો ફાટીને નીકળે તેવી શક્યતા રહેલી છે. આપ જોઈ રહ્યા છો જે માર્કેટ યાર્ડથી આપ આ માલ ખેંચાઈને અહીંયા આવ્યો છે. આપ લાઈવ જોઈ રહ્યા છો. હિદાયતભાઈ આગળની વાત કરશે. We are not here presenting a negative about the government, but my kind and humble request to the system, please try to understand what we are trying to say. Here our situation is very tight, critical situation. Please try to solve their problems. Keep it clean and dust free. People are very tired and they are not ready to accept any type of these conditions. પ્લીઝ માય હમ્બલ એન્ડ કાઇન્ડ રિક્વેસ્ટ, નમ્ર અરજી છે ગવર્મેન્ટની, જે બી માણસો કામ કરતા હોય, અમે અહીંયા કોઈ નેગેટિવિટી ફેલાવવા નથી આવ્યા, પણ આપ જોઈ શકો છો કે આના કારણે આવનારી સમયમાં કેટલો ભયંકર પરિસ્થિતિ થઈ શકે છે અથવા રોગચાળો ફાટી શકે છે. તો આપથી થતાં શક્ય પ્રયત્નો કરો અને અમારી ક્યાંય મદદ પડે, સહકારની જરૂર પડે તો પ્લીઝ અમને કહેજો. થેન્ક યુ.